મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ભરતીમાં વિવાદ થયો છે। કુલપતિએ યુજીસીના નિયમોનો ઉલાળ્યો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। આઈક્યુએસી સીસીડીસીમાં ડાયરેક્ટરની વયમર્યાદા 50ની કરવામાં આવી। ચોક્કસ ઉમેદવારોની પસંદગીનો તખતો ઘડાયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આઈક્યુએસીમાં હરિકૃષ્ણાના ઉમેદવારની પસંદગી ફાઇલની ચર્ચા થઈ રહી છે। ગુજરાત યુનિવર્સિટીના ઉમેદવારોની પસંદગી ફાઇનલ હોવાની ચર્ચા છે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર ભરતીમાં વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। કિન્નરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે પણ ભરતીની વાત હોય, ખાસ કરીને ટેકનિકલથી લઈને પ્રોફેસરોની ભરતી હોય, તેની અંદર વિવાદ છે તે સ્પષ્ટ રૂપથી સામે આવતો હોય છે। આ વખતે પણ યુજીસીના નિયમો છે તેને સાઇડલાઇન કરીને આઈસીએસઈ અને સીસીડીસીના ડાયરેક્ટરની પસંદગી છે તેની અંદર વય મર્યાદા 50ની કરી નાખવામાં આવી છે। આ ઉપરાંત જે લાયક ઉમેદવારો આ ભરતી માટે હતા તેમને સાઇડલાઇન કરી દેવાની ચર્ચા છે એ પણ કરવામાં આવી છે। સિનિયર અને અનુભવી ઉમેદવારો છે એમનો કાંટો કાઢી નાખવાની વાત છે એ અત્યારે અહીંયા સામે આવી રહી છે। આખા મામલાને લઈને છાત્ર સંગઠનો છે ટૂંક સમયની અંદર જ આંદોલન કરે તે પ્રકારની ચર્ચા પણ અત્યારે અહીંયા ચાલી રહી છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।